જૂનાગઢ નજીક શાહપુરના એક ઓઇલ મિલના માલિકે તેમની ગોદાવરી નામની દીકરીને વિદેશ પરણાવેલી. ગોદાવરીના માથાના વાળ એટલી હદે ઉતરી ગયેલા કે ટાલ પડી જાય એવી ઘડીઓ ગણાઈ રહી હતી. ભંડુરી ગામના એક દેશી વૈદ ડાયાભાઈ પટેલે દીકરીના માવતરને કહ્યું, મારું તેલ વાપરો. ગામડા ગામમાં બનેલું તેલ વિદેશ પહોંચ્યું. 2 મહિના પછી વિદેશથી વાવડ આવ્યા કે ગોદાવરીના માથા ઉપર નવા મોવાડાનો ફાલ આવવા લાગ્યો છે. દીકરીની જાતને ટાલ પડતી અટકી ગઈ છે. આ તેલ આગળ જતા સેસા હેર ઓઇલ તરીકે પ્રખ્યાત થયું, જેનો આજે જગત આખામાં જોટો જડતો નથી. આ તેલની વાત કરવી છે, તેલની ધારની વાત કરવી છે, તેલ કેવી રીતે બને છે એની વાત કરવી છે, અને તેને વિશ્વ ફલક ઉપર પહોંચાડનાર એના ઉત્પાદકની વાત કરવી છે. ડાયાભાઈ પટેલ હજી જીવે છે, પણ એમની આયુર્વેદિક વેધશાળાને નવી ઊંચાઈએ તો એમના દીકરા મૌલેશભાઈ ઉકાણી લઈ ગયા, જેમની આજે દર સેકન્ડે 3 પ્રોડક્ટ વેચાઈ રહી છે. દીવાળી દીકરા, બાકી બધા દીપડા. સિદ્ધાંતવાદી બાપાના ધંધામાં પટાવાળા તરીકે જોડાયેલ મૌલેશભાઈ હાલમાં મેનેજિંગ ડિરેક્ટર છે ને રાજકોટમાં તેઓ સંઘર્ષ, સાહસ, સફળતા, સન્મતિ, સંતતિ અને સંપત્તિ માટે જાણીતા છે. ઈમાનદારીથી બનાવેલી આયુર્વેદિક ઔષધિઓને આધુનિક વાઘા પહેરાવીને વિશ્વભરમાં વેચતા મૌલેશભાઈ રાજકોટમાં બાન લેબ નામની કંપની ચલાવે છે, જે 1966માં તેમના પિતા ડાયાભાઈ પટેલ દ્વારા 16,000 રૂપિયાના મૂડી રોકાણ સાથે એક દેશી દવાખાનાના રૂપમાં શરૂ થઈ હતી. ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં 3 ઓરડાવાળું મકાન, 2 ઓરડામાં ઘર અને 1 ઓરડામાં દવાખાનું. દવાખાનામાં પ્રવેશો એટલે દેશી ઓસળિયાની સુગંધથી તમારું તન બદન રસ તરબોળ થઈ જાય. મૌલેશભાઈ કહે છે, મારા પિતા અને મોટાભાઈ નટવરભાઈ દવાખાનાનો કારભાર ચલાવતા, ખૂબ સસ્તા દરે લોકોની સેવા સારવાર કરતા. અમારી વેધશાળા ડાયાભાઈના દવાખાના તરીકે ઓળખાતી. હું પણ ક્લિનિકમાં મદદ માટે જતો. મારા ભાગે ચીંદિયા કામ આવતા. એક નાનકડું ટેબલ આપ્યું હતું, જ્યાં ટપાલ વગેરે આવે તે સરખા કરીને પિતાને આપવાના. બેલ મારે તો ચા પાણીનું કેવા જવાનું. 1999માં હું બીએસસી કેમેસ્ટ્રીનું ભણતર પૂરું કરીને સત્તાવાર રીતે બાપાના ધંધામાં જોડાઈ ગયો. ગામો ગામ ટ્રાવેલિંગ કર્યું. ટ્રંક કોલનો એ જમાનો. ફોન કરવો હોય તો બુકિંગ કરવું પડે. ક્યારેક લાગે ને ક્યારેક ન પણ લાગે. 15 દિવસ સુધી ઘર કે પરિવારનો સંપર્ક ન થાય. પણ દેશના દરેક પ્રાંતની માંગ, વેપારની ઢબ તથા જરૂરિયાતને સમજીને દેશી દવાખાનાને એક આયુર્વેદિક કંપનીનું સ્વરૂપ આપ્યું, જે આજે આયુર્વેદિક જગતમાં ગુજરાતની નંબર 1 અને ભારતની ટોપ 5 માંની એક કંપની બની ચૂકી છે. મૌલેશભાઈની ઘણી વાતો કરવી છે, પણ તમે બધા જે જાણવા ઉત્સુક છો એ ટાલ ઉપર વાળ લાવી દેતા સેસા હેર ઓઇલની વાત પહેલા કરી લઈએ. બજારમાં જેનો સિક્કો ચાલી ગયો ને, જેને મૌલેશભાઈને એક સાથે 1250 કરોડ રૂપિયા કમાવી આપ્યા, એ સેસા તેલ મોંઘું હોવા છતાં ભારતમાં પોણા ભાગનું માર્કેટ ધરાવે છે. સારી આયુર્વેદિક કંપનીઓના તેલ સેસા સામે હજી પાણી ભરે છે. એવું તો શું છે આ તેલમાં? 18 વરણ અચરજમાં પડી જાય એવી 18 ઔષધિઓમાંથી તૈયાર થાય છે આ જાદુઈ તેલ. લખો નામ: ભૃંગરાજ, બ્રાહ્મી, ચમેલી પાન, ચણોઠી, ધતુરો, એલચી, ગલીપાન, ઇન્દ્રવર્ણા, જટામાનસી, કરંજ, લીમડો, મહેંદી પાન, મંદુર ભસ્મ, રસોટ, ત્રિફળા, અકલકડું, વચ્છા અને 18મી આઈટમ યષ્ટિ મધુ. આ બધી ઔષધિઓમાં વાળના મૂળિયાને પોષણ આપવાની, બ્લડ સર્ક્યુલેશન વધારવાની, માથાને ઠંડક આપવાની, વાળનો વિકાસ કરવાની, લીખું અને ટોલાને દૂર કરવાની, વાળના વેદને જાળવી રાખવાની, વાળના કુદરતી રંગને બરકરાર રાખવાની વગેરે અનેક શક્તિઓ સમાયેલી છે. દૂધ ઉપરાંત બીજા 5 જાતના તેલી પદાર્થોમાં 18 ઔષધિઓ લઢીને, કૂટીને, વાટીને કે દળીને મિક્સ કરવામાં આવે છે. આ તેલને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને માન્યતા આપી છે. વાળ પ્રેમી ડાઈબાઈઓ આ તેલ પાછળ ગાંડી થઈ છે. હવામાં લહેરાતા અને ઘૂંટણ સુધી પહોંચે એવા વાળના તેમને અબરખા હોય છે. સ્કૂટરના સ્ટેપની વ્હીલ જેવડો અંબોડો રાખવાની ફેશન હતી ત્યારે તેઓ સેસા હેર ઓઇલનું શરણ લેતી. નાગ જેવડો ચોટલો વાળતી બાયું હવે બહુ ઓછી જોવા મળે છે, ને રડી ખડી જે જોવા મળે છે, સેસા ઓઇલ વાપરે છે કે નહીં એની મને ખબર નથી. ઘોડાના પૂંછડા જેવા વાળ રાખતા જુવાનિયાઓને કદાચ સેસા હેર ઓઇલની માહિતી નહીં હોય. શાસ્ત્રોક્ત પદ્ધતિથી તૈયાર થતા સેસા હેર ઓઇલની એક બેચ તૈયાર થવામાં 23 કલાક લાગે છે.
વર્ષો પહેલા મૌલેશભાઈ આ તેલ બજારમાં મૂક્યા ભેગું લાવો ને આપો થઈ ગયું. 2-3 વર્ષમાં આ પ્રોડક્ટમાં 250% ગ્રોથ જોવા મળ્યો. મોટા માર્જિન વાળા માલમાં મૌલેશભાઈ માલે તુજાર થઈ ગયા. મૌલેશભાઈ કહે છે, અમે આ એક જ પ્રોડક્ટ બનાવતા હોત તોય ધન સાગર તરી જાત, પણ માત્ર ધન કમાવવું એ અમારો ધ્યેય નહોતો. આથી એક પછી એક આયુર્વેદિક દવાઓ બનાવતા ગયા કે ચાલતી ગઈ ને ચાલતી જ રહી, જે હજી પૂરજોશમાં ચાલે છે. માત્ર તેલ જ નહીં પણ મૌલેશભાઈની બાન લેબ આયુર્વેદિક દવાઓ, હેલ્થ એન્ડ બ્યુટી કેર, સ્ટેશનરી, મશીનરી, કપડાં, પરફ્યુમ સ્પ્રે વગેરે બીજી 150 પ્રોડક્ટો બનાવે છે અને 50 દેશોમાં નિકાસ કરે છે. 16,000ની કંપની આજે કરોડોનું ટર્નઓવર કરે છે. જે કંપની મિનિટની 180 પ્રોડક્ટ વેચતી હોય એમાં મારા જેવો ગામડિયો સરાસરી 10 રૂપિયાનો નફો ગણે તોય પ્રતિ મિનિટ મૌલેશભાઈ 1800 રૂપિયા કમાતા હશે. બાન લેબમાં 4,500 કર્મચારીઓ રોજીરોટી કમાય છે. કંપનીનું વડું મથક રાજકોટ ખાતે છે. ઉપરાંત ઉત્તરાંચલ અને ઝારખંડમાં 2 ફેક્ટરીઓ છે. મૌલેશભાઈ બીજા 2-3 કારણોસર પણ લાઇમલાઇટમાં આવી ચૂક્યા છે. 2018માં તેમણે ₹257 કરોડનો એડવાન્સ ટેક્સ ભરીને બધાને ચોંકાવી દીધા હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાં આવડો મોટો એડવાન્સ ટેક્સ ભરનાર તેમની કંપની પ્રથમ હતી. સીએ પાસે સાચા ખોટા કાગળિયા કરાવીને ટેક્સ ચોરી કરતા ઉદ્યોગપતિઓ સાંભળો છો ને? મૌલેશભાઈએ તેમના દીકરા જયના લગ્ન ધામધૂમથી કર્યા હતા. 4 કિલોની એક કંકોત્રી પાછળ તેમણે 7,000 રૂપિયા ખર્ચ્યા હતા. જ્યાં બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનસે મેરેજ કર્યા હતા એ રાજસ્થાનના ઉમેદ ભવન પેલેસ ખાતે લગલગાટ 3 દિવસ સુધી લગ્નના વૈભવી કાર્યક્રમો યોજાયા હતા. તમે જેને ચાર્ટર પ્લેન કહો છો એવા ઉડન ખટોલામાં આવવા સાથે 300 મહેમાનોને નોતરું આપવામાં આવ્યું હતું. શું ખાવું ને શું ન ખાવું એવી જમવાની એક થાળીની કિંમત 18,000 રૂપિયા હતી. દર દાગીના સહિત મારા લગ્નનો કુલ ખર્ચો 18,000 નહોતો થયો. ચાંદલામાં આવેલી રકમને બાદ કરતા 16-17,000માં બધું પતી ગયું હતું. બોટાદ ખાતે થયેલા મારા લગ્નમાં ન આવી શકેલા લોકોના મનમાં હરખ અફસોસ રહી જતો હોય તો ચાંદલાની ચોપડી મેં હજી બંધ નથી કરી. રાજકારણીઓ પૈસાવાળા ઉદ્યોગપતિઓને જુએ એટલે હકણા ન રહે. CR પાટીલે જાહેરમાં મૌલેશભાઈને રાજકારણમાં આવવા આમંત્રણ આપ્યું હતું, પણ ધર્મી સ્વભાવના મૌલેશભાઈએ બાન લેબનો આયુર્વેદિક બરફ ફેરવીને રોકડું પરખાવી દીધું. મારો માર્ગ ગાંધીનગર કે દિલ્હી નહીં પણ દ્વારકા તરફ જાય છે. ઉદાર સ્વભાવને લીધે મૌલેશભાઈને અનેકવાર સૌરાષ્ટ્રના ભામાસા તરીકે પણ નવાજવામાં આવ્યા છે. તેઓ સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રે સેવા કરતી 45 સંસ્થાઓ સાથે જોડાયેલા છે. સંસ્થા હોય કે સામાન્ય નાગરિક, જે પણ મદદની આશાએ તેમની પાસે જાય છે તેમણે ક્યારેય નિરાશ થવું પડતું નથી. દ્વારકાધીશના પરમ ભક્ત મૌલેશભાઈ કડવા પાટીદાર સમાજની સર્વોચ્ચ સંસ્થા ઉમિયાધામના ચેરમેન અને દ્વારકા જગત મંદિરના ટ્રસ્ટી છે. જય દ્વારકાધીશ મૌલેશભાઈ. વાતનો સાર એ છે કે ભારતમાં આયુર્વેદિક દવાનો ધંધો કરવા જેવો છે. આપણને પણ ફાવે ગામડામાં સાત પાડીને આયુર્વેદિક દવા વેચવાનું, ખરા બપોરે લોકોની નીંદર ઉડી જાય એવી રાડ પાડવાની, દેશી દવાનો ચમચો, બાબુલીનની બાટલી, બાળાગોળીની સીસી, વીસીની દવા, સૂતો બેઠો થાય, બેઠો ચાલતો થાય, ચાલતો દોડતો થાય, દોડતો ભાગતો થાય, ભાગતા ભાગતા થાકી જાય એટલે જખ મારીને પાછો સૂઈ જાય. યુટ્યુબમાં આપણું હાલ્યું, હળદરના ગાંઠીએ ગાંધી થઈ જાવ તો આયુર્વેદમાં આપણું ચાલે કે કેમ? ઠપકારો કમેન્ટ. નમસ્કાર.